નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદિયા અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચારમાં ગયા હતા અને જેને લઈને ત્યાંના સ્થાનિક લોકોએ તેઓને ઘેરી લઈને ઉઘાડો લીધો હતો અને કોઈ કામ કરતા નથી, 20 વર્ષથી ચૂંટાવ છો પરંતુ અમારા વિસ્તારના કામ કરતા નથી તેમ કહેતા જ મામલો ગરમાયો હતો અને મામલો મારામારી સુધી પહોંચી જતા ભાજપના ઉમેદવારોને ભાગવાની ફરજ પડી હતી। ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 8માં પ્રચાર કરવા માટે પહોંચેલા ભાજપના ઉમેદવારોએ સ્થાનિકોના રોષનો ભોગ બનવું પડ્યું। જો કે અહંકાર ભર્યા વલણ સાથે ભાજપના ઉમેદવારોએ સ્થાનિકો સાથે ચર્ચા કરવા કે તેમના આક્રોશને શાંત પાડવાના બદલે પોતાની શક્તિનું પ્રદર્શન કરતા ધક્કામુક્કી સાથે આગળ વધવાનો પ્રયત્ન કરતા ભાજપાની ટીમ સામે ફર્યા હતા। સ્થાનિકોએ આક્રોશ સાથે ઉમેદવારોનો ઘેરાવો કરતા વાતાવરણ તંગ બન્યું। ભરૂચ શહેરના વોર્ડ નંબર 8માં ચૂંટણી પ્રચાર દરમિયાન તંગ પરિસ્થિતિ સર્જાઈ। ભીડભંજન ખાડી વિસ્તારમાં મૂળભૂત સુવિધાના અભાવે નારાજ બનેલા સ્થાનિક લોકોએ ઘેરાવો કર્યો। સ્થાનિકોના કહેવા મુજબ વિસ્તારમાં લાંબા સમયથી રસ્તા, પાણી અને ગટરની સમસ્યા છે, જેના કારણે લોકોમાં ભારે અસંતોષ છે। આ મુદ્દાઓને લઈને જ્યારે ઉમેદવારો પ્રચાર માટે પહોંચ્યા ત્યારે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો। ઘટનામાં એક મહિલાએ છાપરાનું નળિયું લઈને ઉમેદવાર તરફ દોડી જતા પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ હતી। સ્થળ પર ઝપાઝપીઓનો હોબાળો સર્જાતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું। પરિસ્થિતિ બેકાબુ બનતા ઉમેદવારોને પ્રચાર વચ્ચે છોડીને વિસ્તારમાંથી નીકળી જવું પડ્યું। આ બનાવના પગલે રાજકારણમાં ગરમાવો છે। અમે લોકો પ્રચાર કરવા આવતા હતા, અમે લોકો સામે ગયા કે તમે અહીંયા ના ઉતરો, તમે અમારું કશું જ કામ નથી કરતા, તમે શું લેવા અહીંયા ઉતરો છો? અત્યાર લગી તમે અહીંયા જોવા આવ્યા તો એ લોકો અમને ધક્કા મારીને અહીંયા લગી ઉતરી ગયા। પછી એ લોકોએ છે ને મારી મમ્મીને ધક્કો માર્યો તો મારા માસીના છોકરાએ એવું કે મારી માસીને તું કેમ ધક્કો મારે છે? તો મેં એ છોકરાને બી ધક્કો માર્યો તો બીજો છોકરો આવીને મારો કોલર પકડી લીધો ને અમને મારવા લાગ્યા। એવું કે હટો, અમને અહીંથી જવા દો એવી રીતે હાથ ચલાકી કરવા લાગ્યા। એ લોકો એ ભાજપના લોકો હતા, ધનજીભાઈ ગોહિલ સાથે આવેલા હતા એ લોકો અને પ્રચાર માટે આવે? હા, અહીંયા પ્રચાર માટે આવ્યા હતા કેમ કે એ લોકો અમારું કશું કામ કરતા નથી અહીંયા ગાડી, તો અમે લોકોએ શું કામ અહીંયા આવવા દઈએ લોકોને? અમે ના જ કહીએ ને કે તમે અહીંથી જતા રહો, અમારું કશું કામ કર્યું નથી, ખાલી વોટ લેવા માટે જ અહીંયા ઉતરે છે, બાકી અહીંયા કોઈ જોવા આવતું જ નથી અહીંયા ગાડી કે શું છે શું નથી એવું। એવું સમારોહમાં એવું છે કે તમારી જોડે જે ઘર્ષણ થયું, લડાઈ જેવું કે વાતાવરણ એ કેવી રીતે થયું? એ મારી મમ્મીને ધક્કો માર્યો હતો ને મેં કીધું કે એ છોકરાએ ધક્કો માર્યો મારી મમ્મીને, તો મારા માસીના છોકરો વચ્ચે કે મારી માસીને ધક્કો મારે છે, તો મેં એ છોકરાને કીધું કે કેમ તું ધક્કાધક્કી કરે છે? તે બીજો છોકરો આવીને મારો કોલર પકડી લીધો ને અમને હાથ ચાલાકી કરવા લાગ્યો, એવું કે અમને લોકોને અહીંથી જવા દો એવું કે। અંકલેશ્વર જીઆઈડીસીમાં યોજાયેલા 16મા ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની પૂર્ણાહુતિ નિમિત્તે શ્રેષ્ઠ એક્ઝિબિટરોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ઈએસઆઈસી હોસ્પિટલ સામે આવેલા યુટિલિટી પ્લોટ ખાતે આયોજિત 16મો એઆઈએ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો સફળતાપૂર્વક પૂર્ણ થયો। આ મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્સપોએ ઉદ્યોગ જગતમાં નોંધપાત્ર પ્રતિસાદ મેળવ્યો હતો। 3 દિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોમાં ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્ર સાથે સંકળાયેલા નાના મોટા મળી કુલ 125થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા, જે મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। એક્સપોમાં ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, ઓઇલ એન્ડ લ્યુબ્રિકન્ટ્સ, એન્જિનિયરિંગ ટૂલ્સ અને મશીનરી, પોલ્યુશન કંટ્રોલ ઇક્વિપમેન્ટ, ઇલેક્ટ્રિકલ્સ તેમજ ઇલેક્ટ્રોનિક્સ સહિત વિવિધ ઉદ્યોગોએ પોતાના પ્રોડક્ટ અને ટેકનોલોજીનું પ્રદર્શન કર્યું। એક્સપોના સમાપન સમારોહમાં સૂર્ય લાઈફ સાયન્સના મેનેજિંગ ડિરેક્ટર અરુણ જોશી, લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવ પ્રજાપતિ, એક્સપો ચેરમેન યોગેશ પટેલ, એઆઈએ પ્રમુખ વિમલ જેઠવા, ઉપપ્રમુખ હસમુખ પટેલ તેમજ સેક્રેટરી નિલેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। સમાપન સમારોહ પ્રસંગે વિવિધ કેટેગરી મુજબ શ્રેષ્ઠ એક્ઝિબિટરોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા। ઇન્ડસ્ટ્રીયલ એક્સપો ઉદ્યોગકારો માટે નેટવર્કિંગ, ટેકનોલોજી એક્સચેન્જ અને નવા વ્યવસાયિક અવસરો ઉભા કરતું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થયું હોવાનું આયોજક સંસ્થાએ જણાવ્યું હતું। નમસ્કાર, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા 16, 17, 18મી તારીખનું જે આ એક્ઝિબિશન હતું, જેની અંદર આજે આ એક્સપોનું ક્લોઝિંગ સેરેમની યોજાઈ અને એક્સપોની જો હું વાત કરું તો 150 ઉપરાંતના સ્ટોલ જે એક્ઝિબિટરે અહીંયા પાર્ટિસિપેટ કર્યું હતું, જેની અંદર આ 3 દિવસની અંદર અરાઉન્ડ 12,000થી વધારે પાર્ટિસિપેન્ટ વિઝિટરે અહીંયા વિઝિટ કરી અને આ એક્સપોને ખૂબ જ સુંદર રીતે, સારી રીતે એને સક્સેસ બનાવ્યો। એ બદલ અમારા એસોસિએશન મેમ્બરના કમિટી મેમ્બરોને, રઘુનંદનજી તેમજ અમારા પૂરા સ્ટાફને સર્વેનો હું આભાર માનું છું। સાથે સાથે પ્રેસ મીડિયાના મિત્રોએ પણ જે રીતે સપોર્ટ કર્યો છે એમનો પણ હું આ તકે દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું। છેલ્લા 16 વર્ષથી સતત ઇન્ડસ્ટ્રીયલ એક્સપો થઈ રહ્યો છે, જે 16મું એડિશન હતું, પરંતુ છેલ્લા 2 વર્ષથી આપણે વાતાનુકૂલિત વાતાવરણમાં એક્સપોનું આયોજન કરી રહ્યા છીએ, જે સફળતાપૂર્વક આજરોજ પાર પડેલ હતું। 140થી વધારે પાર્ટિસિપન્ટ ભાગ લીધેલ હતો। સાથે સાથે અંદાજે 12,000થી વધારે લોકોએ
મુલાકાત લીધી છે અને એક્સપોમાં જે કંઈ ડિસ્પ્લે હતું એનું નવીન ટેકનોલોજી જે આવેલી હોય એનો લાભ લીધેલો છે અને આવનાર દિવસોમાં બી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા અવિરતપણે આવા એક્સપોનું વધુને વધુ સારી રીતે આયોજન કરતું રહેશે એ બદલ અમે ખાતરી આપીએ છીએ. અને બીજું કે આ એક્સપો દરમિયાન પાર્ટિસિપેન્ટ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, મેનેજિંગ કમિટીના મેમ્બરો તથા પ્રેસ મીડિયા તથા તમામ નામી અનામી લોકોએ જે અમને સાથ સહકાર આપ્યો છે એ લોકોનો બી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભરૂચમાં આજે વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણીના ભાગરૂપે શાળાના બાળકોએ શહેરની ઐતિહાસિક સ્થળો જોવા માટે હેરિટેજ વોક કર્યું હતું. વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણીના અવસરે રૂંગટા વિદ્યાભવન દ્વારા ભરૂચ શહેરમાં હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને સ્થાનિક ઐતિહાસિક વારસાની ઓળખ અપાવવા અને તેમના મનમાં સંસ્કૃતિ પ્રત્યે ગૌરવભાવ વિકસાવવા આયોજન કરવામાં આવ્યું હતું. હેરિટેજ વોક દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષક મંડળે ભરૂચના વિવિધ ઐતિહાસિક અને વારસાગત સ્થળોની મુલાકાત લીધી, જેમાં જામા મસ્જિદ, સરદાર મંજિલ, રાયચંદ, દીપચંદ લાઇબ્રેરી, RS દલાલ હાઈસ્કૂલ અને ભરૂચ ફોર્ટ વેલ જેવા ઐતિહાસિક સ્થળોનો સમાવેશ થયો હતો. દરેક સ્થળે વિદ્યાર્થીઓને તેની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, સ્થાપત્ય કળા અને તેના સામાજિક મહત્વ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ શાળા કેમ્પસમાંથી પ્રસ્થાન સાથે શરૂ થયો અને સમગ્ર યાત્રા પદયાત્રા સ્વરૂપે યોજાઈ. માર્ગ દરમિયાન વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને જિજ્ઞાસા સ્પષ્ટ જોવા મળી. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં પોતાના શહેરના ઐતિહાસિક વારસાને ઓળખવાની અને તેને જાળવવાની પ્રેરણા મળી હતી. વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે ભરૂચની સંસ્કાર ભારતી ટ્રસ્ટને આધીન શાળા રૂંગટા વિદ્યાભવનના 200 જેટલા વિદ્યાર્થીઓએ ભરૂચની અલગ અલગ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી, જેમાં જુમ્મા મસ્જિદ, સરદાર મંજિલ, રાયચંદ દીપચંદ લાઇબ્રેરી, RS દલાલ સ્કૂલ, ફોર્ટ વોલ જેવી જગ્યાઓ સામેલ હતી. આનો ઉદ્દેશ એકમાત્ર એટલો છે કે આવનારી પેઢીને, ભવિષ્ય પેઢીને અને ખાસ કરીને આજના બાળકોને ભરૂચના ભવ્ય અને ઐતિહાસિક વારસાની સમજ પડે, સાથે સાથે તેઓ તેની જાળવણી કરી શકે અને એનો ફેલાવો થાય અને ભરૂચ જે સિટી, જે શહેરમાં તેઓ વસે છે એના વિશે તેઓ જાણકારી પ્રાપ્ત કરી શકે. એ હેતુથી આજરોજ આ પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ, જે ભરૂચની ઐતિહાસિક ઇમારતો ખાતેથી પસાર થઈ અને બાળકોને તે અંગેની સમજ આપવામાં આવેલ, જેથી ભરૂચના ઐતિહાસિક ભવ્ય વારસા, અતુલ્ય વારસાનું તેઓ સંરક્ષણ કરી શકે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट, ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. Freshers can also apply. Contact now on 7041542766. આજે અખાત્રીજને લઈને અંકલેશ્વર હાંસોડના ખેડૂતોએ ભૂમિપૂજન કરીને
ખેતીમાં સારી ઉપજ થાય તેવી પ્રાર્થના પ્રભુને કરી હતી. અંકલેશ્વર હાંસદ પંડકના ખેડૂતે અખાત્રીજના દિવસે ભૂમિપૂજન કર્યું હતું. ખેતરમાં દીવો કર્યા બાદ શ્રીફળ વધેરી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. સાથે જ બળદ, હળ સહિત ખેતીના સાધનો પણ પૂજન કરી ખેતીનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખેતી સારી ઉપજ આવે માટે અન્નની પૂજા અને ભૂમિપૂજન કરાયું હતું. અખાત્રીજના દિવસે ઋતુ પરિવર્તન થાય છે, તેથી આ દિવસથી ખેડૂતો ખેતીનો પ્રારંભ કરે છે. બીજી માન્યતા અનુસાર માતા અન્નપૂર્ણાનો જન્મ પણ દિવસ આ દિવસે મનાવવામાં આવે છે તેવું માનવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે રસોડા અને અનાજની પૂજા કરવાની સાથે ભૂખ્યાને ભોજન અવશ્ય આપવું જોઈએ. આ દિવસે ભગવાન કૃષ્ણએ પાંડવોને તેના વનવાસ દરમિયાન અક્ષય પત્ર અર્પણ કર્યું હતું. અક્ષય પત્ર ક્યારેય ખાલી થતું નથી, તે હંમેશા ભોજનથી ભરેલું હોય છે, જેમાં પાંડવોને ભોજન મળતું હતું. અનાજના ભંડારો હંમેશા ભર્યા રહે છે, તે માટે ખેડૂતો દ્વારા અખાત્રીજના દિવસે વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે. આ અંગે ખેડૂત ધર્મેન્દ્રભાઈ પટેલ અને રાજેન્દ્રભાઈ પટેલે ખેડૂતોએ આ અંગે તેની વિગતો આપી હતી. હું રાજેન્દ્ર બેસરભાઈ પટેલ, ગામ ઈલાવ, તાલુકા હાંસોદ, જિલ્લો ભરૂચનો રહેવાસી છું. અને અખાત્રીજ એટલે વર્ષોથી ચાલી આવતી ખેડૂતોની પરંપરા છે કે ધરતી માતાનું પૂજન કરી અને ખેતી કાર્યનો શુભારંભ કરવાનો હોય છે. આ દિવસે અમે ધરતી માતાને પૂજા અર્ચન કરી, ખેતરની પ્રદક્ષિણા કરી અને પછી ખેતી કાર્યની શુભ શરૂઆત કરીએ છીએ, જેથી ખેડૂતોના ઘરમાં ધન ધાન્યની કોઈ દિવસ અછત રહે નહીં. અને ખેડૂતને એમ પણ જગતનો તાત કહેવામાં આવે છે, એટલે કોઈ પણ ભૂખ્યા ના રહે અને સર્વને અન્ન મળતું રહે એવી કામના કરી અમે આજથી ખેતી કાર્યનો શુભારંભ કરીએ છીએ. જય હિન્દ. ભરૂચ જિલ્લા ભાજપા દ્વારા ભાડભૂત જિલ્લા પંચાયત બેઠક ઉપર વિકાસ સંકલ્પ સભાનું આયોજન ભાજપાના પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. ભરૂચની વાગરા વિધાનસભામાં સમાવિષ્ટ ભાડભૂત જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ દ્વારા વિકાસ સંકલ્પ સભા પવિત્રમાં નર્મદા નદીના કિનારે આવેલા ભારેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાઈ હતી. સંમેલન પહેલા ડોક્ટર પ્રશાંત કોરાટ સહિત આગેવાનોએ ભારેશ્વર મહાદેવની આરતી દર્શન પૂજન કરી આશીર્વાદ સાથે વિજય વિકાસનો સંકલ્પ કર્યો. જનસભાને સંબોધતા ડોક્ટર પ્રશાંત કોરાટે ભાજપના બૂથ લેવલથી પ્રદેશ સુધીના કાર્યકરો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે કરેલા વિકાસ કામોનો હિસાબ આપી જનજનો વિશ્વાસનો મત મેળવી રહ્યા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ભાજપે 700 થી વધુ બેઠકો બિનહરીફ વિજય મેળવી છે. કોંગ્રેસ કે વિરોધ પક્ષ પાસે ઉમેદવાર જ નહીં હોવાનો સૂર વ્યક્ત કર્યો છે. જોકે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચાયા અને વિપક્ષે જે આક્ષેપો કર્યા તે ભાષણમાં સામેલ કરવામાં ન આવ્યું હતું. સાથે જ તેઓએ સાંસદમાં વિપક્ષે એક મતે જે બિલનો વિરોધ કરી પ્રથમવાર શાસક પક્ષને જે ઝટકો આપ્યો તે અંગે બોલતા તેમણે કહ્યું કે મહિલા નાનામતનો વિરોધ કરનાર કોંગ્રેસીઓને દેશની નારી શક્તિ ક્યારે માફ નહીં કરે તેવો મત વ્યક્ત કર્યો. ગુજરાત સાથે ભરૂચ જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અભૂતપૂર્વ વિજય હાંસલ કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો. સંમેલનમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ, પ્રભારી મંત્રી પરાક્રમસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય વાગરા અરુણસિંહ રણા, મહામંત્રી નરેન્દ્ર પરમાર, જિગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ, યુવા મોરચા પ્રમુખ શક્તિસિંહ પરમાર, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, યોગેશ પટેલ, ખુમાનસિંહ વાસિયા, ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોબેન્કના MD યજુશ્રી રણા સહિતના આગેવાનો કાર્યકરો હાજર રહ્યા. ગુજરાત પ્રદેશની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો અત્યારે જોરદાર માહોલ જામેલો છે. આગામી 26 તારીખે મતદાનનો દિવસ છે. લગભગ 10,000થી વધારે સીટો પર સ્થાનિક સ્વરાજની સીટો પર ચૂંટણી છે. અને અમારા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના 10,000થી વધારે કાર્યકર્તાઓ ચૂંટણી લડી રહ્યા છે. આજે ભરૂચ જિલ્લાની અંદર પણ ભાડભૂત ખાતે એક ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાની અંદર ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અમારા અધ્યક્ષ પ્રકાશભાઈના નેતૃત્વમાં 12 જેટલી સીટો પર બિનહરીફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી થયા છે. આજે આ વાગરા વિધાનસભાનું સંમેલન છે અને અહીંના અમારા લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી અરુણસિંહજી દ્વારા એક ભવ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનની અંદર અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પોતે ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ અગત્યના કારણોસર એ ઉપસ્થિત રહી નથી શક્યા. પરંતુ આખા ગુજરાતની અંદર જે રીતે એમનો જન સમર્થન યાત્રાના સંદર્ભે પ્રવાસ ચાલી રહ્યો છે અને અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, આ ત્રણેય લોકોનો ગુજરાતભરની અંદર પ્રવાસ ચાલી રહ્યો છે. જે રીતે આખા ગુજરાતની અંદર ગુજરાતના લોકોએ ભારતીય જનતા પાર્ટી અને સવિશેષ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજી પર વિશ્વાસ મૂક્યો છે,
અને ચૂંટણીનું મતદાન થાય એ પહેલાં જ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના 700થી વધારે ઉમેદવારો બિનહરીફ વિજયી થયા છે. એ દર્શાવે છે કે કોંગ્રેસની પાસે અને વિરોધ પક્ષ પાસે ઉમેદવાર પણ નથી અને ચૂંટણી મેનેજમેન્ટ પણ નથી. ગુજરાતની અંદર આવડી મોટી ચૂંટણી થતી હોય, મિની વિધાનસભાનું સેમિફાઇનલ હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બૂથથી લઈને પ્રદેશ સુધીના બધા જ કાર્યકર્તાઓ ખૂબ મહેનત પરિશ્રમ કરીને લોકો પાસે કરેલા કામનો હિસાબ આપીને એમનો પ્રેમ અને મત જીતવા માટે થઈને લોકો પાસે અપીલ કરી રહ્યા છે. ભરૂચમાં સમસ્ત વણકર સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના ડીએસપી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ટુર્નામેન્ટના ઉદઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરમાં રમતગમત પ્રત્યેના ઉત્સાહને પ્રોત્સાહન આપવા અને સમાજના જુવાનોમાં એકતા વધે તે આશયથી એક દિવસીય સમસ્ત વણકર સમાજ ભરૂચ ક્રિકેટ ટુર્નામેન્ટ 2026નું આયોજન કરાયું હતું. મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ નવેઠા દ્વારા આજે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ધારાસભ્ય અને દેવ અને દમણના ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ હાજર રહ્યા હતા, જેમણે ખેલાડીઓને પ્રેરણા આપી હતી. આ પ્રસંગે મા મણિબા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન ધનજી પરમાર સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટમાં જિલ્લાની 10 ટીમો ભાગ લઈ રહી છે, જેના કારણે ખેલાડીઓમાં ઉત્સાહનો માહોલ છે. આ પ્રસંગે દહેજ ઇન્ડસ્ટ્રી એસોસિએશન પ્રમુખ સુનિલ ભટ્ટ, પાલિકા પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, સમાજના આગેવાન રાજેન્દ્ર સુતરિયા, સમાજના આગેવાન કાંતિ પરમાર સહિતના સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા. યુવાનોનો ઉત્સાહ વધાર્યો. ત્યારે ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા મનીષ પરમારે અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. ભરૂચના એસપી ગ્રાઉન્ડ ઉપર આજે મા મણિબા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત એક સામાજિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન માનનીય ધનજીભાઈ પરમારે કરવામાં આવ્યું છે. સમાજના બધા જ ઈચ્છુક પ્લેયરો એ આજે ભાગ લીધો છે. 10 ટીમોએ ભાગ લીધો છે અને એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તો આ તબક્કે જે 10 ટીમના સૌ પ્લેયરને અને આયોજકોને હૃદયથી અભિનંદન આપું છું, શુભકામનાઓ આપું છું. આ એક મિત્રતા, ફેલોશિપ અને ફ્રેન્ડશિપ વધે એવા ઉમદા હેતુથી આ પ્રથમ વખત આ સામાજિક ટુર્નામેન્ટ રમાઈ રહી છે. હૃદયથી ધનજીભાઈ અને આખી એમની જે કમિટીની ટીમ છે એ તમામ આગેવાનોને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. આજ રોજ મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ જિલ્લા વણકર સમાજના યુવાનોને એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે. આ એસપી ગ્રાઉન્ડ પર આજે આ ભરૂચ જિલ્લાના વણકર સમાજના યુવાનો ક્રિકેટ રમી રહ્યા છે અને આ ક્રિકેટ એટલે કે વણકર સમાજના ભાઈઓ એકબીજાને મળે, એકતા થાય અને સમાજના કાર્યોની અંદર પણ પ્રોત્સાહિત થાય અને સાથે સાથે આ અમારું આ પહેલું પગથિયું છે. આવનાર સમયની અંદર વણકર સમાજના તમામ ભાઈઓ ભેગા મળી અને આપણે એક સમાજની એકેડેમી પણ ઊભી કરીએ. આ એકેડેમીની અંદર આપણે ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ અને એ લોકોના પણ સાથ સહકારથી આપણા ભાઈઓ આગળ વધે એવા શુભ આશયથી આ આજનું આયોજન કરેલ છે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.